જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે ચોકડીયાલમાં 9 થઈ ગયા છે અને બીજું બધું કામ તો થઈ ગયું છે અને આજ મારે મહેમાન આવે છે તો ફટાફટ કામ કરવાની સ્પીડ રહી કેમ કે બધું કામ થઈ જાય ને તો મહેમાન આવે છે બધી રસોઈ બનાવવા માંડું એમ એટલે પછી મારે પહોંચાય નહીં તો ઉપાડી નહીં ને તો અત્યારમાં જો ફટાફટ બધું કામ કરી નાખ્યું છે અને આજે કપડાં જો મશીનમાં નાખી દીધા છે અને બીજું બધું કામ તો જો કે થઈ ગયું હોય ત્યારે 9 થઈ ગયા એટલે સવારનું બધું કામ તો રેગ્યુલર વહેલું અમારે થઈ જ જાય છે તો હું ફટાફટ હવે રસોઈ વર્ગી જાઉં। મમ્મીને જો આજ બહાર જવાનું છે એટલે હું એકલી જ છું તો હું હાલો ફટાફટ રસોઈ કરવા માંડું એમ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સરદાર ગામ જવું છે આજે એને એકલીને કરવાનું છે બધું। હા તો એને જવું છે બહાર તો હવે જોઈએ જાય છે અને હું હાલો મારા કામે વર્ગી જાઉં। મેં કીધું તો એમ કે મારે આજે મહેમાન આવે છે એટલે હું જો મારા રસોઈના કામે વર્ગી ગઈ છું ત્યાં કુકરમાં શાક વઘારી નાખ્યું છે અને દાળ જો બફાઈ ગઈ છે દાળ ઉકળવા માટે મૂકી દીધી છે તો ફટાફટ દાળ ઉકળી જાય ને તો દાળ પણ વઘારી નાખું શાક તો જો મારું વઘારી તૈયાર થઈ ગયું છે। તો જો મેં કીધું તો સવારે એમ કે મારા મહેમાન આવે છે તો મહેમાન આવી ગયા છે મારા ફઈ। જય શ્રી કૃષ્ણ। અત્યારે બપોરે જય શ્રી કૃષ્ણ કાન બેસી ગયા છે બધા જમવા અને એક ભાઈ અહીંયા બેઠા છે જય શ્રી કૃષ્ણ। તમે જમવા બેસી ગયા છે જમવામાં જો ખમણ છે, ચટણી છે, બટેટાનું શાક, પૂરી અને શ્રીખંડ ને મમરી અને એ બધું જો અત્યારે જમવામાં લઈ લીધું છે અને સાથે દાળ ભાત પણ છે પણ દાળ ભાત હવે છેલ્લે બધાને જમવાના તો બધા ફટાફટ જમી લઈએ। જો અત્યારે ઘડિયાળમાં 12:30 થઈ ગયા છે 12:30 થઈ ગયા ને તો અમે જમીન નવરા થઈ ગયા છીએ અને તો મહેમાન છે ને તો અમુકની મારે જલસા પડી ગયા છે કેમ કે બધું કામ મહેમાને કરવા લાગ્યું મારી મમ્મી નથી ને એટલે વધારે કરવા લાગ્યું એટલે મારે અમુકના જલસા થઈ ગયા કે કામ જ ન કરવું પડ્યું। તો જો અમારે બે ફઈ ને કપડાં મશીનમાં એમણે પડ્યા હતા રસોઈને એવું બધું કર્યું ને બે ફઈ જાય કપડાં કે લઈ તારે નથી કહો અમે હૂકવી દઈ જો બે કપડાં હૂકવી દીધા છે અને કેટલા બધા તો વાસણ હતા ને તો જો આટલો ઢગલો એક વાસણ હતા તો વાસણ કે અમે ઉટકી નાખીએ એટલે વાસણ એણે ઉટકી નાખ્યા છે એટલે આજે મારે કંઈ અમુકનું કામ નથી કરવું પડ્યું। ઘડિયાળમાં 4 થઈ ગયા છે મેં શરબત બનાવી નાખ્યું છે મહેમાનને જવાનું શરબત પાઈ દઈ વરિયાળીનું સરસ મજાનું ઠંડુ શરબત પાઈ દઈએ પછી મહેમાનને છે ને તડકાના આવે જવા દઈએ કેમ કે રોકાઈ જવું છે હા તો હાલો હવે જવા દઈએ બીજું હું મહેમાનને તો બધા માટે શરબત બનાવી નાખ્યું મારા મમ્મી તો હમણાં આવતા રહ્યા છે અને ચા તો અમે અઢી વાગે પી લીધો બધાએ પછી બેઠા હતા ને હવે શરબત બધા માટે બનાવ્યું શરબત આપી દો। તમારે કોઈને ઠંડુ શરબત પીવું હોય તો આવી જાઓ। તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। એમ છો બધા મજામાં? તો સ્વાગત તમારા નવા સ્કૂલેથી આવી ગઈ જો મમ્મી દીદી હે ને માં ગઈ હતી ને ત્યાંથી ચોકલેટ લઈને અવડી મોટી ચોકલેટ છે ભૂમિ દીદીએ છે ને મિસુબેન માટે અવડી મોટી ચોકલેટ મોકલાવી છે અને હવે તમે શું ખાવશ બેન? રાખ ગયેલા ને બધી હું બા હે ને આ ચોકલેટ ખાઈ લે। હા પેલા એ દ્રાક્ષ ખાઈ લઈએ। દ્રાક્ષ કોણ લઈ આવ્યું બેન તાર હાટું? મુરી બોલે હા મુરીફી લઈ આવ્યા કા ભૂમિ દીદીના મમ્મી એ દ્રાક્ષ લેતા આવ્યા અને ભૂમિ દીદીએ ચોકલેટ મોકલાવી છે તો મિસબેન છે ને એ ફટાફટ પહેલાં નાસ્તો કરી લે કા તો સારું સારું મળી ગયું રોજ જકે એને તો સારું સારું જ મળી જાય છે કેમ અને જો યુનિફોર્મ બદલાવાનો હજી વારો ન થાય ટાઈમ નથી મળ્યો બિચારા બેન બહુ બીજી હતા કેમ હા તો હાલો મિસુબેન દ્રાક્ષ ખાઈ લે અને મારે જો ઘડિયાળમાં 5:30 જેવું થવા આવ્યું છે તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું ફટાફટ રસોઈ બનાવવા વર્ગી જાઉં। તો જો અત્યારે અમે જમીન નવરા થઈ ગયા છીએ મારે ઇસ્ત્રી કરવાનું છે એટલા બધા કપડાં ભેગા થઈ ગયા છે થોડાક દિવસ ઇસ્ત્રી ન કરીએ ને 2-3 દિવસ વચ્ચે જાય તો એટલે બધા કપડાં ભેગા થઈ જાય છે ઇસ્ત્રી કરવાના તો હું હાલો ફટાફટ બેસી ગઈશું ઇસ્ત્રી કરવા માટે તો હું બધા જ કપડાં ઇસ્ત્રી કરી નાખું। 1-2 દિવસ આળસ થઈ ગયા આજથી કાલ કરીશ કાં તો પાછો ઢગલો થઈ જાય એટલે આજ તો થાકી ગઈ હતી જો કે મહેમાનને એમ હતા તોય હું બાદ ઇસ્ત્રી જ કરી લઈશ પાછી 2 જોડી વધી જાય એમ તો જો ફટાફટ ઇસ્ત્રી બધા કપડાને જો કે થઈ ગઈ છે છેલ્લે પેન્ટ રહ્યું છે તો ઇસ્ત્રી કરીને આ પેન્ટમાં કરી અને પછી બધા જ કપડાં છે એ મૂકી દો અને આ સાથે આજનો વિડીયો પણ એન્ડ કરીએ છીએ। જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો।